જૂનાગઢના ભેંસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી। જૂનાગઢના ભેંસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી। પરબધામના મહંત કરશનદાસજી બાપુના સાનિધ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। સવારે નિશાન પૂજન અને ધ્વજારોહણ સાથે અષાઢી બીજની ઉજવણીની શરૂઆત થઈ, સાથે લોકમેળાની શરૂઆત થઈ હતી। પરબધામ ખાતે સવારથી જ પૂજા અર્ચના, યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। અષાઢી બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો। પરબધામ ખાતે દર્શનાર્થે આવતા ભાવિકો પ્રસાદ લીધા વગર ન જાય તેની ખાસ કાળજી લેવામાં આવે છે। તમામ ભાવિકોને પ્રસાદ લેવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે। એક પંગતમાં હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ ભાત, સંભારો પીરસવામાં આવ્યા હતા। પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણીમાં ભાવિકોને ધર્મની સાથે મેળામાં મનોરંજન પણ મળે છે। વિવિધ રાઇડ્સમાં બેસીને બાળકો, યુવાનો મેળાની મોજ માણે છે। અષાઢી બીજના દિવસે પરબધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। એક જ દિવસના મેળામાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પરબધામમાં દર્શન અને મેળાનો લાભો મેળવી લાખો લોકો ધન્યતા અનુભવે છે। હું આચાર્ય શ્રી પરબધામ પ્રવીણભાઈ જોશી। આજે આપણે આ પરબધામની અંદર, જો કે આમ તો સર્વંગ આશ્રમ છે, પણ આ અષાઢી બીજનો મહામૂલો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ ઉત્સવ નિમિત્તે દેવીદાસ બાપુ અને અમરમાના વખતમાં આજથી 350 અંદાજિત વર્ષો પહેલાં દેવીદાસ બાપુ અહીંયા ખૂબ જ સેવા કરી અને સેવા સમગ્ર તૈયાર સંપૂર્ણ કર્યા પછી એને એમ થયું કે હવે મારે આ ધરતી ઉપરથી વિદાય લેવી છે। એટલે દેવીદાસ બાપુએ નિશ્ચિત કર્યું, એ સમય એ કી તિથિ છે અષાઢ સુદ બીજ, ત્યારે એમણે નક્કી કર્યું કે હવે મારે મારું કાર્ય સંપન્ન કરીને જવું છે। એટલે અમરમાને બધાને બોલાવ્યા। એ સમયે ગિરનારમાંથી નવનાથ, 84, 52 વીરા બધા જ આવેલા અને અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુએ આ પરબની ભૂમિ ઉપર સમાવાનું નિશ્ચિત કર્યું। 2 ભાગમાં જમીન વેચાણી અને દેવીદાસ બાપુ અંદર જીવતા સમાધિ લીધી છે અમરમાં। અને ત્યારે બીજા સંતોની સાથે, જોકે આમ તો આ પરબધામની અંદર અમરમાં દેવીદાસ બાપુ, જસાપીર, વરદાન પીર, સાદલ પીર, અમરીમા, કરમણ પીર, દાનેવ પીર, રૂડા પીર અને શેલાણી સાંઈ બાપુ, આ 9 જે સમાધિઓ છે એ ચેતન છે। આજે એટલા વર્ષોથી અષાઢી બીજના દિવસે એ મહામૂલો અવસર ઉજવવામાં આવે છે। આમ તો એક વિરહની વેદના પણ છે, છતાં સાથે સાથે થોડો આનંદ પણ છે અને આનંદના માહોલમાં અહીંયા બાપુ દર વર્ષે અહીંયા સ્વયંભૂ મેળો, એમાં ભજન, ભોજન, સેવાનો ત્રિવેણી સંગમ રાખે છે। આમ જનતાને માટે આ મેળાને ખુલ્લો મૂકે છે। લાખોની મેદનીમાં અંદાજિત માણસો અહીંયા ભોજન પ્રસાદ લે છે। બ્રાહ્મણો દ્વારા સુંદર મજાનો યજ્ઞ કરવામાં આવે છે। સોમરસથી દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે। આ પર્વની પરંપરાને વર્ષોથી આવી રીતે બાપુ, પૂજ્ય મંત્રી કરશનદાસ બાપુ અને લઘુમંત્રી સનાતનદાસ બાપુ, અન્ય સંતો પરબના, એ બધા જ આમાં સંલગ્ન થઈ અને આ મેળાને વધારેમાં વધારે દિવ્ય બને એવી ભાવના સાથે સમગ્રને આ મેળામાં સંતોષ આપે છે। અસ્તુ સદદેવીદાસ અમરદેવ। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ।